ચાલો મિત્રો, જો આ સંધ્યા સમય છે, અત્યારે સાંજના 7 વાગી ગયા છે અને અમારે ગાંડી ગીરનો ખૂબ સરસ નજારો છે. તમે જોઈ શકો છો, આહલાદક એવું રમણમય વાતાવરણ છે, કાંઈ ઘટે જ નહીં. આ પણ એક કુદરતની ભેટ છે. અને આપણે જે ભીંડા વાવેલ હતા 11 તારીખે વાવેલા છે, આજે 19 તારીખ થઈ છે. ભીંડા કમ્પ્લીટ એક જ ધારા બધા ઉગી ગયા છે. જો ને આપણે આ રીંગણી સોંપેલી છે, 4 એ પણ થોડોક રોપો નબળો હતો, એના કારણે થોડીક પાછી દેખાય છે, તો થઈ જશે સારી. ઘી ગોટા રીંગણી સોંપેલી છે 80ની જારીએ. જાન્યુઆરી મહિનામાં સારું થાય. ઘી ગોટાનો ઓળો પણ સારો બને, એટલે આપણે વેચવાની પણ મજા આવે. જોઈ લો, રોપ નાનો છે અત્યારે, હજી બધી સોટી જશે એવું લાગે છે. થોડીક પાસ્તરી થાય પણ સારી થાય. ને જોઈ લે, ખૂબસૂરત નજારો છે અમારી વાડીનો. અને આપણા અહીંયા મકાન અહીંયા જ છે, ગામ ને વાડી ને ઘર ને બધું એક જ છે. જો અત્યારે આપણે ખાડુમાં પાડી વીતી સરવાઈ આવી ગયું છે. હાલ હાલ આવતી રે, હાલ હાલ. એ આવે છે, જાફરાવતી પાડી છે, એક નંબર ટોપાલો. જે આ તબેલામાં પણ ભેંસું ખાડેલા છે, બંધાય છે. લઈ એક આપણે ઘરે ટોપલ જ છે. પછી આ 2 ખડેલા બીજા, પછી આ બીજા 3 હોળકા પણ અહીંયા છે બંધેલા. એ પણ બહુ સરસ મજાના છે, એકદમ. પછી આ એક છે 5 મહિનાની ગાભણી છે, એ પણ બહુ સરસ મજાની છે. દેખાવડી આ ઓળખી પણ બહુ સારી છે. આ ઓળખી પણ બહુ સરસ મજાની છે. આપણે કરેલા આપણો તબેલો છે. અહીંથી આ ગામ આવી ગયું અને આ વાડીમાં આપણા મકાન છે. જોઈ લે આપણા